આકાશમાંથી અનરાધાર બનીને વરસેલી આફતે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓને વેરવિખેર કરી નાખ્યા છે। વરસાદે તો વિરામ લઈ લીધો, પરંતુ છેલ્લા 6 દિવસથી અનેક વિસ્તારોમાં પાણી હજુ ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે। પરંતુ આજે અમે તમને એક એવા ગામની વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં કુદરતનો કહેર અને તંત્રની ઉદાસીનતા એક સાથે જોવા મળી। બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાનું ભરડવા ગામ આજે પણ પાણીના ભરડામાં છે। વરસાદ બંધ થયાને 6 દિવસ વીતી ગયા હોવા છતાં ગામ બેટમાં ફેરવાયું છે। ગામના રસ્તાઓ પર જાણે નદી ચાલી રહી છે અને લોકોનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ ગયું છે। અત્યારે અમે સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર જઈ રહ્યા છીએ। ટ્રેક્ટર લઈને આપને દ્રશ્યો બતાવીશ કે જુઓ, આ ભરડવા ગામની અંદર જવાનો રસ્તો છે અને અહીંયા પાણી કેટલું છે। આ જુઓ, પાણીના વચ્ચે લોકો જીવન જીવી રહ્યા છે। આજે પૂરનો જે છે તે આ 6થો દિવસ છે અને 6થા દિવસે અમે ગામમાં જઈ રહ્યા છીએ। ગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। ગામની અંદર આ ટ્રેક્ટર લઈને જશું અને દર્શકોને બતાવશું કે ગામની હાલત અત્યારે શું છે। મહત્વની વાત એ છે કે જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। સુઈગામ હોય, વાવ હોય કે થરાદના તાલુકા હોય, તમામ ગામો અત્યારે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। હવે અંદર જઈને દ્રશ્યો આપને બતાવીશ કે ભરડવા ગામના અંદરના હાલ શું છે। પૂરનો આજે 6થો દિવસ છે। ભરડવા ગામમાં લાઇટ નથી, પરંતુ આ દ્રશ્યો જુઓ, સરપંચ દ્વારા જનરેટર લાવવામાં આવ્યું છે અને ડીઝલ જનરેટરમાં નાખીને અત્યારે લોટ દળવામાં આવી રહ્યો છે, કારણ કે લોકોના ઘરમાં લોટ નથી અને જે લોકો સ્કૂલમાં રહી રહ્યા છે તે લોકોને જમવાની જે મુશ્કેલી પડી રહી છે તેના માટે આ ઘંટી શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે આ જનરેટર લગાવીને જનરેટરમાં ડીઝલ ભરીને અત્યારે આ દળવાની શરૂઆત કરાઈ છે। આમ લાઇટ વગર પણ ગામમાં તંત્ર નથી પહોંચ્યું, પરંતુ ગામના લોકો દ્વારા અને સરપંચો દ્વારા ભેગા થઈને આ જનરેટર ઉપર ઘંટી ચાલુ કરીને લોકોને લોટ દળવામાં આવી રહ્યો છે અને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે। ભરડવા આખું ગામ પાણીમાં છે। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આ સ્થિતિ જુઓ, રવિવારે રાત્રે વરસાદ આવ્યો અને સોમવારે આ લોકોના ઘર જે પાણીમાં ભરાઈ ગયા ને ત્યારે નાના બાળકોને લઈને છેલ્લા 6 દિવસથી અહીંયા શાળામાં રહી રહ્યા છે। આ શાળા જ એમનું મકાન બન્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। એ શાળામાં અત્યારે આ લોકો રહી રહ્યા છે। માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર અહીંયા પહોંચે, તેમને જમવાનું પૂરું પાડે, પાણીનું પૂરું પાડે। આ બહેનો જુઓ, પોતાના ઘરે જ્યારે રાંધવાનું બનાવી રહી હતી, જ્યારે રસોડામાં બેઠા હતા, ત્યારે અચાનક વરસાદ આવ્યો રવિવારે રાત્રે અને આ પરિસ્થિતિ સર્જાઈ। બેન, કેવી હાલત અત્યારે? અરે કેવાની વાત છે સાહેબ, બધું પડ્યું છે, રોંધલ હાથ દાડો છે। હું આવી પહેરે ઉડી આવ્યા છે, બધા બોગણ પડ્યા, તણાઈ ગયું, માલનો ઠકાણે છે સાહેબ। અમારું કોઈ હજી સુધી અમારે ભોજી ભાવ પૂછ્યું નથી કે તમે પૂછો શકતા છો। હોય બેન, શું પરિસ્થિતિ અત્યારે? પરિસ્થિતિ તો સાહેબ મોજ ને હેરા આટલા પાણીમાં ડૂબાયેલા છોકરા, મારા નોકડી 3 નોકડીયા છે અને થેલાય સીક જીચરે નથી, થેલાય પણ બધા પલળી ગયા, હાથે પગે ને હેર્યા। મારું નામ કેસરીબેન। અરે અમે તો સાહેબ કશું ઘરે અમે પહેરે લુગડા નહેર્યા હતા, અત્યારે અમારે ઘરમાં શેય નથી, ખાવાય નહીં। અમે હતા એવા નહેરી નિહાળીમાં હાથ દાડા છે સાહેબ। અમે કેટલા દિવસથી અહીંયા સ્કૂલમાં? આ તમે તો હાથ દાડા છે અને અત્યારે મકાન કશું નથી સાહેબ, ખાવાય નથી, પીવાય નથી, ના દો ચેમ થાય અમારી। અમે શું કરો એમ છે કે મને કશું મળ્યું નહીં, કોઈ સાહેબ આયા નહીં, પૂછ્યું નહીં, તમે ભૂસો છો, તરસો છો, ચેમ થાય। હાલત છે આ ભરડવા ગામની। આ દ્રશ્યો જુઓ, એક નાનું બાળક અત્યારે રડી રહ્યું છે। છેલ્લા 6 દિવસથી લોકો અહીંયા સ્કૂલમાં રહી રહ્યા છે, પોતાના ઘરે કંઈ બચ્યું નથી અને લોકો કહી રહ્યા છે કે કોઈ અમને પૂછવા નથી આવતું, અમે ભૂખ્યા છીએ। અને ગામના જે સરપંચ છે તે મદદ કરી રહ્યા, ગામ લોકો મદદ કરી રહ્યા, પરંતુ આ જુઓ આ દ્રશ્યો। બેન, શું નામ તમારું? પૂર આવી ત્યારે કેવી પરિસ્થિતિ? હર્ષાબેન। પૂર આવી ત્યારે કેવી પરિસ્થિતિ? પૂર આવી ત્યારે છોકરો ડૂબાઈ ગયો હતો। હા, મારી લીધા હાથમાં છોકરો તરી જાય છોકરો, અને મારે તો ઘર તો તણાઈ જાય, બધા વાહણ બધું જાતું રહ્યું છે। અમે 10 દાડાથી બેઠો। નાનું બાળક જુઓ, 6 દિવસથી આ નાના બાળકને લઈને નાનું બાળક રડી રહ્યું છે। અહીંયા ડોક્ટરોની ટીમની જરૂર છે, અહીંયા પીવાના પાણીની જરૂર છે, અહીંયા જમવાની જરૂર છે। અઠવાડિયું 4 દાડા સાથે અમારી કોઈ સંભાળ લેતા નથી, ખાવા પીવાનું મકાન પડી ગયા છે અને આ પેલે લુગડે સાહેબ નીકળ્યા છો, અમારું કોઈ સંભાળ લેતો નથી। હે સાહેબ, અમે હવે ભૂસા તરસા બેઠા છો, કાંગળીએ બધા પલળી ગયા છે અને અમારી કોઈ દીવ લઈને નીકળ્યા છે સાહેબ। હવે
અમારે હોય તો પોતાડો લખા અમે બેઠા પૂછે તરશે સાહેબ હે અમે જિંદગી માજીના આંખોમાં આંસુ છે, વિનંતી કરી રહ્યા સરકારને, તંત્રને વિનંતી કરી રહ્યા કે તમે આવો, અમારી પાસે કોઈ કાગળ બચ્યા નથી, અમારી કોઈ પાસે કોઈ કાગળો નથી અમારી પાસે, પાણીએ ઘર છોડીને લોકો અહીંયા બેઠા છે અને આ લોકો સાથે મજાક થઈ રહી છે, કીટો આવે છે અહીંથી, કીટો પરત થઈ જાય છે. શરમજનક બાબત આ વહીવટી તંત્ર માટે કહી શકાય. આ દ્રશ્યો જુઓ, આ લોકો જે છે તે ક્યાંથી ડોક્યુમેન્ટ લાવશે? જો તમારે મદદ કરવી હોય તો આ લોકોને આવીને મદદ કરો. ફરી એકવાર આપને દ્રશ્યો બતાવીશ. આ શાળા છે ભરડવા પગાર કેન્દ્ર શાળા. નાના નાના બાળકો સાથે મહિલાઓ અહીંયા રહી છે કારણ કે એમના ઘરમાં પાણી છે. તમામ જે વસ્તુઓ છે તે પાણીમાં ગયું છે. આખું ગામ અત્યારે પાણીમાં છે, સમગ્ર ગામમાં પાણી છે. માત્ર આ જે શાળા છે તે શાળામાં અત્યારે પાણી નથી. આ ઊંચાણમાં શાળા આવેલી છે અને ત્યાં લોકો અત્યારે સહારો લઈ રહ્યા છે. ગામની હાલત બહુ જ ખરાબ છે. અહીં ગામમાં પહોંચવા માટે ટ્રેક્ટર પર બેસીને ગામમાં પહોંચાય છે અને આ દ્રશ્યો જુઓ, આ મહિલાઓના દ્રશ્યો. માંગ કરી છે સરકાર જોડે, તંત્ર જોડે કે તમે આવો, અમને જમવાનું આપો, અમને પીવાનું પાણી આપો, અમારે બીજું કશું જ નથી જોઈતું. સહાય થાય તો કરો, બાકી ના કરો, પરંતુ જમવાનું પહોંચાડો. જમવા માટે પણ અહીંયા લોકો આજીજી કરી રહ્યા છે, છતાં પણ વહીવટીતંત્રની ટીમો અહીંયા નથી પહોંચી રહી. કોઈ નેતાઓ આ ગામમાં નથી પહોંચ્યા. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, ભરડવા. આજે પૂરનો 6થો દિવસ છે અને અમે છીએ સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં. આ ભરડવા ગામના દ્રશ્યો, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભરડવા ગામમાં પાણી હોવાના લીધે લોકોના હાલ બેહાલ છે. આ જુઓ પાણી, લોકો પાણી વચ્ચે પોતાની જિંદગી જીવી રહ્યા છે. રવિવારે રાત્રે વરસાદ શરૂ થયો અને સોમવારે આ સમગ્ર ભરડવામાં પાણી જ થઈ ગયું અને આજે 6થો દિવસ છે. 6 દિવસથી લોકો પાણી વચ્ચે જિંદગી જીવી રહ્યા છે અને અત્યારે આપણી સાથે ગામના સરપંચના પિતાશ્રી રામસિંહભાઈ રાજપૂત છે. વાત કર્યું સીધી તેમના જોડે. રવિવારે રાત્રે વરસાદ થયો, આજે 6થો દિવસ, શું પરિસ્થિતિ? સાહેબ એ રાત જે હતી અમારી, એ તો ભગવાનને ખબર છે, કારણ કે ગામમાં એવી હાલત થઈ ગઈ હતી. આગલા દિવસે બરાબરનો વરસો, બીજા દિવસે જે વરસાદ રાત્રે પડ્યો છે, જ્યાં હું ઊભો છું ત્યાં 5 ફૂટ પાણી હતું. જે ગામની પબ્લિક માતાજી નડેશ્વરીની કૃપાથી જે કોઈ પબ્લિકમાં માનહાનિ નથી થઈ. બાકી પશુ પક્ષીને પ્રાણીઓ તો જે મર્યા છે એની કોઈ લિમિટ જ નથી. ગાયો ભેંસો જેની કોઈ સીમા જ નથી. ને એ કતલની રાત હતી કે એ રાત્રે અમને નહોતું લાગતું કે ગામમાં કોઈ બચશે એમ, કારણ કે રાત્રે ધોધમાર વરસાદ ચાલી રહ્યો હતો. ઉપર વરસાદ, બારે પાણી ભરાઈ ગયું, પબ્લિક ઘર બહાર નીકળવાની કોઈ પરિસ્થિતિ હતી નહીં. હું પોતે મારા 5 ફૂટની હાઈટ રોડથી અધર છે, મારા પોતાના ખાટલા નીચે 2 ફૂટ પાણી આવી ગયું હતું. એટલે ગામની અંદર કેવી પરિસ્થિતિ છે? ગામની અંદર 90% માણસો જે બહાર રહેતા હતા એ બધા અંદર આવી ગયા માતાજીની કૃપાથી, ને બધાને રેસ્ક્યુ કરીને સેફ છે અત્યારે. એ મારા માટે પ્લસ પાસું છે. ગામની અંદર અનાજ નથી અને અત્યારે અનાજ પહોંચી રહ્યું છે, પરંતુ લાઇટ નથી અને તમે એક ઘંટી પણ શરૂ કરાઈ છે જે ડીઝલથી ચાલી રહી છે. કઈ રીતે આ આઈડિયા આવ્યો? સાહેબ, આ મારી જૂની ઘંટીઓ ચાલતી હતી, ઇલેક્ટ્રિક ઘંટીઓ આવી ગઈ, પણ જૂના અમારી પાસે ગામની અંદર માણસો હતા જેમને ઘંટીનો પૂરો અનુભવ હતો. એ લોકોએ મને કોઠાસૂઝ આપી કે આપણે આવું કરીએ તો ગામની અંદર આટો મળી રહે. તો કીધું કાંઈ વાંધો નહીં, ડીઝલને બધું હું મદદ કરી આપતો રહીશ ને તમે આનો જુગાર કરો. સક્સેસ થઈ જાય તો ગામમાં એક આપણું આ એક આટો તો મળી રહે. અનાજ તો હતું પણ દળવું ક્યાંથી? લાઇટ હતી ને એટલે 5-6 છોકરાઓએ એવી સારી મદદ કરી કે જેના કારણે આજે પણ મારા ગામની અંદર ઘંટી ગામ વચ્ચે ચાલુ છે, ગામના ચોટા વચ્ચે, જેની અંદર કોઈના પૈસા લેવામાં નથી આવી રહ્યા, ફ્રીમાં આપી રહ્યા છીએ. અને હજુ પણ અમે ચલાવવાની, કારણ કે લાઇટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ઘંટી ચલાવવાની અમારી ફરજમાં રહેશે. 6થો દિવસ છે, વહીવટીતંત્રના કોઈ અધિકારીઓ આવ્યા, કોઈ નેતાઓ આવ્યા, ખબર અંતર પૂછ્યા? ના, મને ખબર અંતર અધ્યક્ષ સાહેબે મને કોલ કર્યો હતો જે દિવસે પાણી વરસાદ ચાલુ હતો. બીજા દિવસે મારું ગામનું આખું નેટવર્ક બંધ થઈ ગયું હતું એટલે મારા ફોન લાગ્યા નહોતા. પણ અધ્યક્ષ સાહેબે મને રાત્રે 5 થી 5:30 વાગ્યાના કોલ એમનો આવેલો અને એમણે એવું કીધેલું કે તમારા ગામની અંદર જે તકલીફ હોય એ તમે થોડું હાલ તમારી રીતે હેન્ડલ કરો, બાકી અમે તમારા પડખે ઊભા છીએ. એટલે વહીવટતંત્રમાં એવું છે કે સાહેબ પાણી જ ભરાઈ ગયું તો અમે ગામ બહાર નહોતા નીકળી શકતા ને એ ગામમાં આવી શકતા નહોતા. નેતાઓમાં કેવું હોય સાહેબ, હવે અંદર અમે પોતે બહાર નથી જઈ શકતા તો નેતાઓ ક્યાંથી આવી શકે? ગઈકાલે અમારે CM સાહેબ, અધ્યક્ષ સાહેબ અને બધી આખી ટીમ સુઈગામમાં હતી અને અહીં આવી શકે એવી પરિસ્થિતિ નથી. પણ અમને સંપૂર્ણ વિશ્વાસ સાહેબ છે, કારણ કે અગાઉ મને મારા ગામની અંદર 17માં જે સાહેબે મારા ગામની અંદર કેશ ડોલ પ્લસ જમીન ધોવાણના જે મોટા લાખ રૂપિયા આપ્યા હતા, જે ગામના ખેડૂતો સદ્ધર થઈ ગયા હતા,
એવી જ અમારી અધ્યક્ષ સાહેબ અને સરકાર પાસે અપેક્ષા છે કે ગયા કરતાં પણ વિશેષ અમને આપશે. વાત એવી છે કેટલાક લોકો કહી રહ્યા છે કે કેશ ડોલ અને સરળવાળા આવી રહ્યા છે, આધાર કાર્ડ માંગી રહ્યા છે, તે બધું તણાઈ ગયું. ક્યાંથી લાવશે આધાર કાર્ડ? સાહેબ એ વાત સાચી છે. મને પણ કોલ હતો તલાટી સાહેબનો કે આધાર કાર્ડ સાહેબ પોસિબલ નથી. અમે હવે અમારી રીતે ટ્રાય કરશું અને સરકારને એવું કહીશું કારણ કે અહીં કોઈ આધાર કાર્ડ લેવા જ કોણ જઈ શકે. પાણીમાં છે, મારું ગામ 90% પાણીમાં છે, તમે ખુદ જોઈ રહ્યા છો અને અર્થતંત્ર પણ ખબર છે. પણ હવે જે એમની છે એ રહી કરશે અને અમારા પડખે ઊભા છે એટલે મને એમના પર વિશ્વાસ છે કે અમારી વાતને માન્ય રહેશે. ઉપર સરકાર પણ સારા અમારા સહયોગમાં રહેશે અને સરકારે અગાઉ પણ મને સારો સહયોગ કર્યો છે. કેટલા લોકોના રેસ્ક્યુ કરીને શાળામાં રાખવામાં આવ્યા છે, એ લોકોને જમવાનું કઈ રીતે મળી રહ્યું છે, કોણ મોકલાવી રહ્યું છે? સાહેબ જમવાનું જો એકબીજાની રીતે સેટલ કરી રહ્યા છે. અમારા થાય અમે કરી રહ્યા છીએ. બીજી અમને આજે બોલાવીને ગઈકાલે મને કીટો આપી હતી, આજે મને આપી છે, જે મેં ગામની અંદર વિતરણ કરી છે. અને જમવાનું એકબીજાના સહયોગમાં ચાલી રહ્યું છે. બહારથી તો કંઈ લાવી શકાય એવી પરિસ્થિતિ નથી. અને જે લોકો જમી રહ્યા છે એકબીજાના સહયોગથી આગુ પાછું કરીને જમવાનું ચલાવી રહ્યા છે. બાકી તો અત્યારે કોઈ જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કારણ કે જમવાની થાય એવી પરિસ્થિતિ પણ નથી. શું લાગે છે હજી કેટલા દિવસ સુધી આ પાણી રહેશે, ક્યારે ઓસરશે? 5 દિવસમાં સાહેબ આટલું આવ્યું છે. હજુ મને એવું લાગે છે કે 4 દિવસ થશે ત્યારે આ રસ્તા ખુલ્લા થશે તો બી અંદર જવાનું સરળતા થઈ જશે અને બહારનું અર્થતંત્ર આવી શકશે. અને અર્થતંત્ર અને મને મોદી સાહેબની સરકાર, ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે મારા અધ્યક્ષ સાહેબ આ લોકો મને સંપૂર્ણ મારા ગામની નુકસાનીમાંથી બહાર કાઢશે એવો મને 100% વિશ્વાસ છે. ફરી એકવાર આપને દ્રશ્યો બતાવીશ. જુઓ આ દ્રશ્યો. ગામમાં કોઈ વાહનો નથી જઈ શકતા, માત્ર ટ્રેક્ટરથી જ જઈ શકાય છે. આ જે પ્રમાણે લોકો આ જુઓ, આ લોકો આ પાણી વચ્ચે જીવન જીવી રહ્યા છે, પાણી વચ્ચેથી અત્યારે નીકળી રહ્યા છે. આ ભરડવા ગામના હાલ અત્યારે બહુ જ બેહાલ જોવા મળી રહ્યા છે. જે સરપંચ શ્રીના જે પિતા છે તેમનું પણ હવે કહેવું છે કે હજુ 4 દિવસથી પણ વધુ સમય લાગશે ત્યારે વાહનો આ ગામમાં જઈ શકે છે. લોકો મદદની રાહ જોઈને બેઠા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, ભરડવા.